નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ. મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને તમારા ઘરમાં જો પૈસા ના હોય કે પૈસા ના ટકતા હોય કે ધનની આવક ના હોય તો તમારે આ ઉપાય ખાસ કરીને કરવાનો છે. તો કયો ઉપાય છે? તો કે હળદરના ડબ્બાનો. મિત્રો, હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ તમે જો મૂકી દેશો તો તમારી કિસ્મત એકદમ ચમકી જશે. મિત્રો, તમને ખબર નહીં હોય પરંતુ હળદર હોય છે, જે હળદરનો સંબંધ જે છે તે બૃહસ્પતિ ગ્રહથી કહેવામાં આવ્યો છે, બતાવવામાં આવ્યો છે. આવી જ રીતે જોઈએ તો આપણા શાસ્ત્રમાં હળદરના અલગ અલગ અને ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે. કેમાં? તો કે વાસ્તુશાસ્ત્રમાં. અને પરંતુ આ ઘણા ઉપાયો એવા પણ છે જેને જો તમે ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને કરો તો તમારો ગુરુ ગ્રહ મજબૂત બનવાનો છે. હા મિત્રો, અને તમારા જીવનમાં હંમેશા પૈસા, ધન, માન સન્માન, સંતાનનું સુખ બધું મળી જશે. હળદરમાં એક અલગ જ ગુણ હોય છે, દિવ્ય ગુણ પણ તેમાં જોવા મળે છે. મિત્રો, લગ્નમાં હળદર લગાવવા માટેનો બહુ મોટો રિવાજ હોય છે, જે પ્રાચીન કાળથી ચાલતો આવે છે. કારણ કે આ રિવાજ કરવાથી ખરાબ જે દુષ્ટ નજરો હોય છે તેમાંથી આપણે પૂરેપૂરા બચી જાય છે. લગ્નના સમયે હળદર લગાવવાથી કહેવામાં આવે છે કે વરરાજાને ગુરુ ગ્રહ મજબૂત બને છે અને તેની બોલીમાં મધુરતા આવે છે. હળદરનું દાન પણ બહુ સારું કહેવાય, બહુ શુભ માનવામાં આવે છે. એવી જ રીતે કરવાથી આપણી બધી સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હોય કે કોઈ પણ બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો તેનાથી તમને છુટકારો મળી જાય છે, તે સમસ્યાઓ દૂર ચાલી જાય છે. કારણ કે ગુરુ ગ્રહમાં પૂરું અનુકૂળ આવી જાય છે. અને ઘરમાં બહારની દિવાલ ઉપર જો તમે હળદરની રેખા બનાવી દીધી અથવા બનાવી દો છો તો કદી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા દરવાજાથી અંદર કદી પણ નહીં આવે. મિત્રો, સ્નાન કરતા સમયે પણ તમે જરા કમથું અથવા એક ચપટી હળદર તમે ડોલમાં નાખીને સ્નાન કરશો તો આપણા જીવનમાં પહેલું તો શારીરિક અને બીજું માનસિક શુદ્ધતા આપોઆપ આવવા માંડે છે. મિત્રો, હળદરના ઉપાયો કરવાથી સંપત્તિ પણ આવે છે. હળદર એક ખરાબ ઉર્જા જે હોય છે તેને દૂર કરે છે. એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. મિત્રો, સૂર્ય ભગવાનને જ્યારે પણ આપણે સવારે ઉઠીને જળ ચડાવતા હોય છે ત્યારે તે જળમાં થોડુંક હળદર નાખવાથી જેવો વર જોતો હોય તેવો પ્રાપ્ત થાય છે. હા મિત્રો, કારણ કે ગુરુ ગ્રહ આપણા જીવનમાં ઘણા બધા કામ કરે છે. આપણા ઘણા બધા સુખોનું એક મોટું કારક એટલે કે કારણ બતાવેલું છે. જેમ કે વ્યવહારિક તમે સુખ જોતું હોય, પુરુષ પ્રતિ ગ્રહના આધારિત તમને સંતાનનું સુખ બૃહસ્પતિ દેવની પરથી મળે છે, તેના તરફથી મળે છે. જો જીવનમાં સુખ સમૃદ્ધિ તમારે જોતી જ હોય અને તમે જે ઘરનો ધંધો કરી રહ્યા છો તો તેમાં પણ તમારે વૃદ્ધિ જોતી હોય તો ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી પ્રોબ્લેમ જે સમસ્યાનો એક જ હલ છે, બૃહસ્પતિ દેવથી જોવા મળે છે. આ બધું એક જ કનેક્શન છે, બૃહસ્પતિ દેવ. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ખોટ આવી હોય, સમસ્યા હોય અને તમારું ભાગ્ય એકદમ સાથ જ ના આપતું હોય તમારી, તો મિત્રો યાદ રાખો, જો તમારું શિક્ષણ સારું નથી અથવા તો
ઉચ્ચ શિક્ષણની વાત હું તમને કહું તો જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ તમને વચ્ચે કોઈ આડઅસર થાય છે, અડચણ આવે છે, તો પણ તમારે બૃહસ્પતિ દેવને ખુશ કરવાના જ છે. તે કોના લીધે થશે? તો કે હળદરના લીધે. કઈ રીતે? તો કે હળદરના ઉપાયથી. મિત્રો, હળદરના ઉપાયો કરવાથી બૃહસ્પતિ દેવને આપણે બહુ ખુશ કરી શકીએ છીએ. જો આપણા જીવનમાં કોઈ પણ બાધા છે, જીવનમાં બૃહસ્પતિ દેવ ખુશ થઈ જાય તો આપમેળે તમારી બધી પ્રોબ્લેમ, સમસ્યામાંથી તમને પૂરેપૂરો પહેલેથી છેલ્લે લગી છુટકારો મળી જાય છે. અને જો તમારામાં કોઈ પણ ખરાબ ઉર્જા હોય છે અથવા તો કોઈ પણ રીતે તમારે મુક્તિ જોતી હોય તો તમારે આવું કરવું જ પડશે, જે હું તમને આ વિડીયોમાં ઉપાય કહીશ. તો મિત્રો, તમને એવું લાગી રહ્યું હશે કે આપણા ઉપર ખાસ કરીને કાળો જાદુ છે, તંત્ર મંત્રની અસર છે, તો પણ તમે આ હળદરનો ઉપાય કરી શકો છો, કારણ કે મેં પહેલાં કહ્યું એમ કે બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે. તો મિત્રો, આજનો વિડીયો બહુ ખાસ બનવા જઈ રહ્યો છે. પહેલી વાર આવે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મીનારાયણ જરૂર લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને અને તમારા પરિવારને સદા બનેલા રહે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ તે છે એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જે સમસ્યાઓ છે તે ચૂટકીમાં સમાપ્ત કરી શકો છો. અને જો તમને ખાસ કરીને સંતાનનું સુખ હોય કે પછી કે લગ્ન થઈ ગયા છે, જેને સંતાનનું સુખ જોતું હોય અથવા વૈવાહિક સુખ જોતું હોય, પછી સંતાન પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય છે, અથવા તો કોઈ તમે ધંધો કરો છો તેમાં તમને મોટી મોટી મુસીબતો, ધંધાકીય સંબંધિત સમસ્યાઓ આવી રહી છે, તો આનું સમાધાન એક જ છે. તે છે એક ચપટી હળદરથી મળી શકે છે. એક ચપટી હળદરના ઉપાયથી તમને રાહત મળી શકે છે. આજનો વિડીયો માટે તમારે ખાસ બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, અંત સુધી નિહાળજો. હું તમને એક એક વસ્તુ, એક એક ટોપિક આરામથી સમજાવીશ. મિત્રો, હજી એકવાર કહું છું, આગળ વધતા પહેલાં જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, નીચે કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મીમાં જરૂર લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર બનેલા રહે. મિત્રો, તમારા જીવનમાં તમારે કોઈ પણ સમસ્યા હોય, જેમ કે તમે કોઈ મોટી બીમારીથી લાંબો ટાઈમથી પરેશાન છો, તમારે ખાસ કરીને કેન્સર જેવી બીમારીઓ હોય ઘરમાં હોય, અથવા ઘરમાં કોઈ સદસ્યને થઈ ગઈ હોય, તો કોઈ પણ રોગ તમને પહેલેથી સતાવી રહ્યો છે કે તમે આનો શું નિવારણ કરી શકો છો, કે તમારે કોઈ પીસેલી હળદરનું તમારે શું કરવાનું છે? તો કે દાન. હળદરનું દાન તમારે કરવું જોઈએ. કઈ? તો કે પીસાયેલી હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે તે દૂર થઈ જાય છે. અને જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણા માથા ઉપર તે હળદરનો તમારે ચાંદલો કરવાનો છે. હા મિત્રો, આવું કરવાથી તમારા શરીર ઉપર જે પણ ખરાબ ઉર્જા હતી, જે નકારાત્મક ઉર્જા હતી કે બાધા હતી કે નજર હતી, તે બધી દૂર થઈ જાય છે અને તમને સારા અને સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં વાસ કરે છે, અંદર રહે છે. મિત્રો, ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમને મુક્તિ મેળવી લેશો. મિત્રો, કોઈ પણ પ્રકારની તમારામાં જીવનમાં ગુરુ ગ્રહ, મેં પહેલાં કીધું એમ, મજબૂત ન હોય, એટલે જ જે લોકો બૃહસ્પતિ ગ્રહના નબળા જેવા છે તે બધા જ પ્રકારના પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે અને તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. કાર્ય હજી કામ ચાલુ કરે છે તેની પહેલાં બગડી જાય છે, વેપારમાં વૃદ્ધિ અટકી જાય છે. તો તમારે હળદરની એક જે ગાંઠ આવે છે તે લેવાની છે, એટલે કે આખી હળદર લેવાની છે. એને આપણે ગાંઠિયો પણ કહીએ છીએ. આ હળદરના ગાંઠિયાને લઈને તમારે
પીળા કલરના જે કપડાં હોય છે ઘરમાં, અથવા તમે નવો એક રૂમાલ પણ લઈ શકો છો. પીળા કલરના કપડામાં તમારે પીળા કલરના દોરાથી બાંધી દેવાનું છે. અને આવી રીતે તમારે હળદરનો ગાંઠિયો જે છે તે તમારે સાથે રાખવાનો છે. પહેલાં રૂમાલ લેવાનો છે, એની અંદર હળદરનો ગાંઠિયો રાખવાનો છે, પછી દોરો બાંધીને તમારે તેની સાથે રાખવાનો છે. મિત્રો, કોઈ પણ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે સાથે રાખવાનો છે. જે પણ તમને ખરાબ મુસીબતો કે કોઈ પણ તમને કંઈ આવી રહી છે તો આપમેળે દૂર થઈ જશે 100%. મિત્રો, જો તમે કોઈ પણ શારીરિક કે માનસિકથી પરેશાન છો કે કોઈ માનસિક ઉર્જા તમને હેરાન કરી રહી છે, ઘણી વખત મેં જોયેલું છે કે મગજની અંદર વિચારો આવ્યા રાખે છે, ખરાબ વિચારો આવ્યા રાખે છે, તો પણ તમે આ ઉપાય કરી શકો છો. અને તમને લાગતું એવું રહ્યું હોય કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે, તેવામાં તમારે જ્યાં જાઓ છો એટલે કે તે આ ગાંઠિયો તમારે લઈ જવાનો છે. અને તમને એમ લાગતું હોય કે મારી અંદરમાં એવું લાગે છે કે મને કંટાળો આવે છે આમ, તો તમે એની સાથે એક પણ ઉપાય કરી શકો છો. તમે તેવામાં જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ ત્યારે તમારે એક ચપટી હળદરમાં પાણીમાં નાખીને આવી રીતે સ્નાન કરવાથી પણ તમારા શરીરમાં જે પણ ખરાબ ઉર્જા છે તે દૂર થઈ જાય છે. મિત્રો, આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થઈ શકે છે અને જે સકારાત્મક ઉર્જા છે એ તમારી સાથે રહે છે અને તમારા બધા જ કાર્ય એકદમ પૂરા થવા લાગે છે. બધા જ કાર્યમાં તમને સારી સફળતા મળે છે. આવી રીતે કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનું તિલક જરૂર કરવું જોઈએ. હા મિત્રો, અને આવું કરવાથી બધા જ તમારા જે ખરાબ કાર્ય હતા, બગડેલા કામ હતા, તે એકદમ સુધરવા લાગે છે. અને તમે જોઈ શકો છો કે તમારા તમામ પ્રકારના કાર્ય હવે બનવા લાગશે. મિત્રો, માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે. હવે આપણે જાણીએ, ખાસ કરીને હવે આપણે જાણીએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ નાખવાની છે. મિત્રો, કાન ખોલીને ધ્યાનથી સાંભળો. હું તમને હવે મેઇન ટોપિક ઉપર લઈ જાઉં છું. મિત્રો, હળદરના ડબ્બામાં આપણે શું નાખવાનું છે તેના વિશે પણ વાત કરીએ. મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધી સમસ્યા આવી રહી હોય, જેમ કે તમને ધન પ્રાપ્ત થતું હોય પરંતુ ધન પ્રાપ્ત કરતાં તમારું કામ અટકી જાય છે, તો આજના દિવસમાં તમને હું જે ઉપાય કહેવાનો છું તે તમારે ગુરુવારના દિવસે કરવાનો છે. કયા વારે? તો કે ગુરુવારે જ કરવાનો છે. ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી શું થશે? તો કે બૃહસ્પતિ ભગવાનની કૃપા. હા મિત્રો, બૃહસ્પતિ ભગવાનની કૃપા તમારી ઉપર વરસશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ તમને મળશે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા પણ ભેગી પ્રાપ્ત થશે. અને જ્યારે તમે આપણા જીવનમાં કોઈ પણ જાતનો કૃપા તમારે પ્રાપ્ત થાય ત્યારે તમારે સમજી લો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ એકદમ આવશે. તો મિત્રો, આ ઉપાયમાં તમે વિશ્વાસ રાખજો અને તમારે આ ઉપાયને કરવાનો જ છે અને જીવનમાં તમે સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો. તો હવે સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં જે પણ હળદરનો ડબ્બો છે તે લેવાનો છે. મિત્રો, આપણે જે હળદરને આપણે જે કાચના ડબ્બામાં રાખીએ છીએ, ખાસ કરીને એ એક કારણ એ છે કે આખું વર્ષ શુદ્ધ રહે છે. હા મિત્રો, કારણ કે કાચનો બાઉલમાં જે હળદર રાખીએ છીએ તે હળદર જલ્દી બગડતી નથી. તેને તમે વધારેમાં વધારે 2 થી 3 વર્ષ આપણે કાચમાં રાખી શકીએ છીએ. તેને કશું પણ કાંઈ થતું નથી. તેવી જ રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ. મિત્રો, જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો એટલે કે નેચરલ હળદરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને સર્વશ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, હવે આપણે જે કાચના ડબ્બામાં કે કોઈ પણ ડબ્બામાં જ્યાં તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો, તો ગમે ત્યાં રાખતા હોય કાચના ડબ્બામાં, તેની અંદર તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું છે. ધ્યાનથી સાંભળજો મિત્રો.
તે હળદરના ડબ્બાએ વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મીની સામે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનો છે. કોણ? તો કે હળદરનો ડબ્બો. અથવા તો તમારી પાસે મંદિરમાં ભગવાન શ્રી હરિ હોય અથવા શ્રી કૃષ્ણ અથવા તો માતા લક્ષ્મીનો ફોટો હોય, કોઈ પણ ભગવાનનો ફોટો ચાલે. તમારે એક બાજોટ મૂકવાનું છે. એમાં તમારે શું કરવાનું છે? તો કે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી પણ ચાલે, બૃહસ્પતિ પણ ચાલે. ભગવાનની સ્થાપના ત્યાં નીચે કરવાની છે. ક્યાં? તો કે મંદિર નીચે. અને ત્યાં મૂકવાનો છે ફોટો. નીચે થોડુંક તમારે જે ઘઉં રાખવાના છે અને લાલ કપડું પાથરી દેવાનું છે. અને ત્યાં ભગવાનની સ્થાપના કરવાની છે. અને એક શુદ્ધ ઘીનો દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે. અને એક ચાંદીનો સિક્કો લેવાનો છે. જો તમારી પાસે અમુક માણસો હોય છે કે એની પાસે ચાંદીના સિક્કા નથી હોતા, તો ચાંદીનો સિક્કો ન હોય તો અથવા તો તે માટે શમન નથી તો તમારે 1 રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો. તે પણ ના હોય તો 2 રૂપિયાનો સિક્કો તે પણ રાખી શકો, અથવા તો તમે 5 રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો. તેને લઈને તમારે આ સિક્કો તમારે ભગવાનની સામે ધરવાનો છે, રાખવાનો છે. ત્યારબાદ તે સિક્કાને તમારે હળદરથી જે ડબ્બો હતો તેમાંથી હળદરથી તિલક કરવાનો છે. પછી જે સિક્કો છે તેને તમારે માથા ઉપરથી કેટલી વાર? 7 વખત જે ઘડિયાળની દિશાએ, જે ઘડિયાળ ચાલતી હોય તે દિશાએ, તેવી રીતના એ દિશામાં ચાલી હોય તે દિશામાં તમારે ઉતારી દેવાનું છે. 7 વાર આટા ફેરવવાના છે માથામાંથી, જેવી રીતના ઘડિયાળ ચાલે તેવી રીતના. આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો મંત્રનો જાપ કરવાનો છે. પછી 1 રૂપિયાનો સિક્કો છે તે તમારે હળદરના ડબ્બામાં મૂકી દેવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે? તમારે કોઈ પણ દિવસ આ 1 રૂપિયાનો સિક્કાને ડબ્બામાં તમારે બહાર કાઢવાનો જરાય પણ નથી. અને તે ચાંદીનો સિક્કો હોય તો સર્વશ્રેષ્ઠ, સારામાં સારું માનવામાં આવે છે. તમારે તે સિક્કાનો ઉપયોગ નથી કરવાનો. એટલે કે તમારે તે સિક્કાને કોઈ દી વાપરવાનું નથી, ખર્ચ નથી કરવાનો. આવી રીતે જે પણ લોકો હળદરના ડબ્બામાં 1 રૂપિયાનો સિક્કો મૂકીને જોવે છે, તેના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, ધન પ્રાપ્તિ થાય છે. જ્યાં આપણે માતા લક્ષ્મીની, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી છે, તેમની આગળ 1 ગાયના ઘીનો દીવો કરીને આરતી તમારે ઉતારવાની છે. જ્યારે પણ આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુનું દાન જરૂર કરવાનું છે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમે આ સ્થાપના કરો ત્યારે તમારે દાન કરવું જરૂરી છે. અને ભગવાન નામ પર જાપ કરવાનો છે. અને તમારે હંમેશા સાત્વિક ભોજન જ કરવાનું છે. અને જ્યારે આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે ભગવાનના નામનું તમારે સ્મરણ કરવાનું છે. અને એમના મંત્રોનું, જે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે જાપ કરવાનું છે. જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય તેટલું આપણે કરી શકીએ તો આપણા જીવનમાં ભગવાનની કૃપાની પ્રાપ્તિ 100% થશે. અને તો દરેક લોકો આ ઉપાય જરૂર કરવા જોઈએ. મિત્રો આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે, કેમ કરવાનો છે, હું કહી દઉં કે શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય. તમારે શુક્રવાર, કારણ કે શુક્રવાર હોય છે તે માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ માનીએ તો ગુરુવાર હોય છે અને શુક્રવાર આપણે માતા લક્ષ્મીનો ગણાય છે. તો મિત્રો આવી રીતે તમે ગમે તે દિવસે કરી શકો છો, 2માંથી 1 દિવસ સિલેક્ટ કરી. તો આવી રીતે તમે કોઈ પણ વારે સવારમાં અથવા તો સાંજના સમયે આ ઉપાય કરી શકો છો. મિત્રો અમને ખાતરી છે કે અમે તમને જણાવેલ ઉપાય તમારે પસંદ આવ્યો હશે. અને મિત્રો ખાસ યાદ રાખો, આ ઉપાય કરવા માટે તમારે મિનિમમ 4 કે 5 શુક્રવાર માનો તો શુક્રવાર 5 કરવાના છે. અને શુક્રવાર ના કરો તો ગુરુવાર કરો તો ગુરુવાર 5 માનવાના છે. 5 વાર આ ઉપાય કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને સુખ શાંતિ મળશે. તો મિત્રો આ તો ખાસ ઉપાય જે કરવાથી તમને
માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો નીચે અમને પૂછી શકો છો. અમે કમેન્ટ સેક્શનમાં ફ્રી થઈને તમને જરૂર આન્સર આપશી. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.